હવે જલશક્તિ મંત્રી આદરણીય CR પાટીલ સાહેબ આવી રહ્યા છે। જોરદાર તાળીઓથી આપણે સૌ માતુ બહેનો આદરણીય તાળી વગાડી આપણે સાહેબને આવકારીશું। હળદી કંકુના કાર્યક્રમમાં મુખ્યત્વે દીકરીઓના ભવિષ્ય માટે શું કરવું જોઈએ, શું થઈ શકે, એના માટેના વિચાર વિમર્શ કરવા માટેનો આપણો પ્રયત્ન હોય છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આ દેશની મહિલા એ રાષ્ટ્રપતિ બની શકે છે। એક આદિવાસી મહિલા એ રાષ્ટ્રપતિ બની શકે છે। એ અધિકાર જો કોઈ આપ્યા તો એ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આપ્યા છે। એ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આ દેશમાં મહિલા શક્તિને ઓળખીને આપી છે। મહિલા શક્તિને આગળ વધારવાનો એમનો પ્રયત્ન છે। 26મી જાન્યુઆરી હોય કે 15મી ઓગસ્ટ હોય, એ પરેડનું નેતૃત્વ હોય છે ત્યારે મહિલા નેતૃત્વ કરે છે। એ પણ જવાબદારી એ મહિલાઓને માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આપી છે। એમનો વિશ્વાસ છે કે આ દીકરીઓ, આ મહિલાઓ એ સૌથી સારું કામ કરી શકે છે। આ મહિલાઓ પર કે દીકરીઓ પર ગર્વ થાય એ પ્રકારની જવાબદારીઓ એ સહજતાથી નિભાતી આવી છે। તો ફરીથી બહેનો, આપ સૌને આ હળદી કંકુના કાર્યક્રમની શુભેચ્છા। દીકરીઓને અને બહેનોને સશક્ત કરવા માટેનો આ કાર્યક્રમ દ્વારા આપણો પ્રયત્ન સતત ચાલુ રહેશે। કોઈ પણ દીકરીઓને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો તમે જરૂર સંપર્ક કરજો। આપણે બધા મળીને એનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીશું।